ઓય સાંભળો ને, શું હે બોલ ને. મને આપણા વિડિયો જોતા એવું લાગે છે કે એક દી હું મોટી એક્ટર બનું. મોટું તો તારું ટ્રેક્ટર જેવું છે. એક્ટર બનવું છે. આમ કામ કઈ સારામાં જા ચા બનાય આપણે બે બસ. એક્ટર બનવું છે. એક્ટિવા જ હું આકી તો ઉભી એક ફોન કરી લઉં રે. હા હલો બાપા, એ કહું મારું કૂપન માંથી નામ કાઢ નાખજો. ઓય સાંભળો ને, બધાય જીબલીમ કાર્ટૂન જેવા ફોટો બનાવે. મને એક કાર્ટૂન જેવો ફોટો બનાવી દ્યો ને. હવે તારું પોતાનું મોટું જ કાર્ટૂન છે. તારે ક્યાં કાર્ટૂન જેવા ફોટા બનાવવાની જરૂર છે? જીબલી જેવું મોટું હોય જીબલીમાં કાર્ટૂન બનાવવા. જીબલી નથી હો હું. મારા ભાઈએ કેમ 2 વાર મેસેજ ડિલીટ કર્યો છે? આવ્યો હવે પાછો મેસેજ. મારા જીજાજીને કે મારા ખાતામાં 10,000 રૂપિયા નાખી દો. વળી નાખી દો ને, એને કઈક જરૂર હશે, કામ હશે. તું તારા ભાઈને પાછું કે ફરી મેસેજ ડિલીટ માર. આના પેલા 5,000 રૂપિયા લઈ ગયું નથી દીધા તારા ભાઈએ. અહીં હું જીજાજીને જાડું બે પૈસાનું 10,000 રૂપિયા નાખો. જાનું હું બજારમાં જાઉં ખજૂર ને દાણીનું લેવા. તારા માટે કઈ લઈ આવું? હા, ધૂળેટી માટે કલર અને પિચકારી લેતા આવજો. કલર અને પિચકારી ને કઈ વાંધો. તાર મમ્મીને પૂછતો રહ્યો શું લેવું. अभी मजा आएगा ना भिड़ो. એ નીલમ, હું બજારમાં જાઉં તારે કાલ માટે રંગનું કઈ લેવાનું છે? ના ના, મારે ક્યાં કલરનું છે? કેમ? હું બોલીશ ને ત્યાં જ તમે બધા લાલ પીળા થઈ જાઓ. તો મને ખબર જ છે તું આવી ને તે બીજું તારા રંગે મને રંગી નાખ્યો હે. રંગ બદલતી કાચીડી. નીલમ, કાલ મારે પાટણ જવાનું. સવારે વહેલા ઉઠાડી દેજે ને. તમારા હાટુ પાટણથી પટોળા લેતા આવશો ને છેલ્લાજી. પટોળાના ભાવ પૈસા આપેલા 50,000 થી તો ચાલુ થાય ને 5-5 લાખ સુધીના પટોળા હોય. આમ તારો શેલાની સોલાઈ જાય. પકોડા હે લેતો આવું કિલો એક. તમે તો આવું જ કરતા હો. પપ્પા, હા બોલ ને બેટા. આ ચામાં તો માખી ડૂબી ગયેલી છે. નીલમ ક્યાં ગઈ? અહીં આવતો. હા બોલો. આ ચામાં તો માખી ડૂબી ગઈ. ધ્યાન રાખતી હોય તો. મારા ઘરનું કામ કરું, માખી તરતા શીખડાવું.